वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक महत्वपूर्ण बैठक म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से बुलाई गई थी और आज की इस बैठक के तहत बारिश के बाद वडोदरा शहर की स्थिति को फिर से सुचारू करने के लिए और साथ ही किस तरीके से सफाई व्यवस्था और जल निकासी व्यवस्था पर ध्यान देना है, उन मुद्दों पर जोर देते हुए चर्चाएं की गई थी। वैसे तो आज शनिवार है, छुट्टी का दिन है, लेकिन उसके बावजूद भी पालिका की बड़ी कचहरी पर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने एक महत्वपूर्ण बैठक बुलाई थी। वडोदरा में बीते कई दिनों से लगातार बारिश जारी है। तब बारिश के बाद वडोदरा शहर की स्थिति को सुचारू करने के लिए पालिका प्रशासन एक्शन मोड में है। उसी के तहत वडोदरा महानगर पालिका के सभी मेजर डिपार्टमेंट्स के साथ ये महत्वपूर्ण बैठक आयोजित हुई थी। बारिश के बाद किस तरीके से कामगिरी करनी है और बीमारियों को रोकने पर कैसे जोर देना है, उसे लेकर संबंधित अधिकारियों को जरूरी सूचनाएं दी गई थी। वडोदरा शहर में साफ सफाई किस तरीके से होनी चाहिए, कचरे के निकाल के लिए क्या व्यवस्था होनी चाहिए, लोगों के आरोग्य पर किस तरीके से ध्यान देना है, बीमारी को कैसे नियंत्रण में लाना है, साथ ही पीने के पानी को कैसे साफ करवाना है। इसके अलावा बारिश के दौरान नदी और तालाब के वाटर लेवल की स्थिति को जांचना और अन्य कई जरूरी मुद्दों को लेकर आज की इस बैठक के दौरान चर्चाएं हुई थी। तब बैठक के बाद इस बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी थी। ખાસ કરીને પોસ્ટ વરસાદના પછીનું જે સિટીને સરખું કરવાનું જે કામગીરી છે એના ઉપર આજે ખાસ કરીને મેજર ડિપાર્ટમેન્ટ્સ તમામને બોલાવવામાં આવ્યું છે। ખાસ કરીને સિટીમાં સફાઈ વધારવા માટે, કારણ કે વરસાદ પછીનું જે પરિસ્થિતિ છે એમાં સફાઈ પ્રોપર થઈ જાય, દરેક એરિયામાં પ્રોપર દવા છંટકાવવાનું કામગીરી થઈ જાય એ બાબતમાં આજે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને આના સાથે સાથે હેલ્થ ટીમ દ્વારા દરેક ડેપ્યુટી એમઓએચ એના પીએચસીસના ટીમ અર્બન હેલ્થ ટીમ તરફથી એન્ટી મલેરિયલ એક્ટિવિટી, એન્ટી લાર્વલ એક્ટિવિટી અને ફોગિંગનું એક્ટિવિટીઝ વધારવાનું કીધું છે, જેથી કરીને રોગચાળા ના વધે। એટલે એવા પણ રોગચાળા વધતા હોટસ્પોટ્સ કઈ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક ધોરણે એમાં કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે। પીવાના પાણીમાં પણ અત્યારે આપણે સુપર ક્લોરિનેશન આખા શહેરમાં કરી રહ્યા છે, સોર્સમાં પણ કરી રહ્યા છે, ડબ્લ્યુટીપીઝમાં પણ કરી રહ્યા છે અને ટાંકીમાં પણ કરી રહ્યા છે। નોર્મલ અમે સોર્સમાં 3 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે અને ટાંકીમાં 5 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે, જેથી કરીને વરસાદી પાણી ફિલ્ટર થઈને જ આવે છે ટ્રીટેડ પાણી, આમાં થોડું ક્લોરિનનું સ્મેલ આવશે, કારણ કે અત્યારે રોગચાળા ના વધે એટલા માટે અમે એ કરી રહ્યા છે। અને તમામ નગરજનોને એ જ પણ વિનંતી છે, અત્યારે જે પાણી આવે છે વરસાદના સમયમાં તમે થોડું એને ઉકાળા તરીકે બોઇલ કરીને પીવજો, ગરમ પાણી પીવજો, જેથી કરીને ગળામાં પણ તમારું થ્રોટ ઇન્ફેક્શન્સ ના આવે। એ ખાસ કરીને એક અપીલ પણ અમે જાહેર કરવાના છે, પણ એ ઓવરઓલ સાવચેતીના ભાગરૂપમાં અત્યારે બોઇલ્ડ વોટર જ પીવા માટે અમે વિનંતી કરીએ છીએ। અને થોડું દિવસ માટે આપણે ક્લોરીનનું સ્મેલ થોડું પાણીમાં રહેશે, કારણ કે પાણીને વધારે ક્લિયર રાખવા માટે અમે સુપર ક્લોરિનેશન કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।